श्रीवंदो सतगुरु चरण को करू सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देवचंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कोरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। धनी धाम आप विसर्जन खेल देखाया जो सुपन। तामे बाधी ऐसी सूरत सो अब पीछे क्यों न फिरत। सो अब पीछे क्यों न फिरत। धनी दिए दर्शन ता कारण। प्रणाम राज्य राज्य सुंदर साजी। ધની આપણના પ્રકરણના માધ્યમથી એવું કહેવાય તો સમજાવવા માગે છે કે પરમધામમાં મેં તમને ઈચ્છા ઉત્પન્ન કરાઈ અને આ ખેલમાં આપણે બધા આવ્યા તો આ વાણી દ્વારા હું તમને ઈચ્છા પરમધામની ઉત્પન્ન કરાઈ અને પાછા પરમધામ લઈ જાઉં સુંદર સાજી। તો કહે છે કે મેં આટલું બધું સમજાવવા છતાંય धनी धाम देखन की खात क्यों न उपजत। आखा संसार न जोवानी इच्छा थाय छे ने आपणने तो के छे धनी न जोवानी इच्छा केम न थती। होचकोसर में झीलना करवानी इच्छा केम न थती है ने। परमधामना सुखपाल में सुंदरसाजी मालवानी इच्छा केम न थती। अच्छा कुंजनी अंदर दौड़वानी इच्छा धनीनी साथे केम न थती सुंदर साजी। तो यहाँ ये कहवा मांगे भाई ઈચ્છા કા નથી થતી તમને। मैं तो એ પરમધામની ઈચ્છાઓ ઉત્પન્ન થાય એટલા માટે તમને આ વાણી સમજાવું છું કરને કો સૈયા ચેતન કે તમને ચેતન કરવા માટે ને। આપણે બધા કેવા સુંદર છે જડ પ્રકૃતિમાં આવીને જડ જેવા બની ગયા ને સુંદર સાજી। તો રાજ્ય આપણને ચેતન કરે છે કે જો તું પરમધામની ચેતન નિર્મલ આત્મા છો તું એવી થઈ જા પાછી ધની આપ સૈયો કો દઈ સુદ કે ધનીએ સ્વયં આ સંસારમાં આવી અને શુદ્ધ આપી સુંદર સાજી। આજે છે ને એટલી બધી ચોપાઈઓ વાણીની અંદર વિતકની અંદર મૂકવામાં આવી છે ને પણ સુંદર સાથને વાણી વિતકથી એટલા દૂર રાખવામાં આવ્યા છે તો એટલી બધી અંધ પરંપરાઓ સમાજમાં ઘુસાડી દીધી। જેમ દુનિયાવાળા એવું સમજે છે કે અચ્છા અમારા ગુરુએ અમને જ્ઞાન આપ્યું। ભાઈ કોઈ ગુરુ જ્ઞાન લઈને પેદા નથી, અમને કોઈની કોઈ જોડે જ્ઞાન લીધું છે હે ને। અહીંયા એવું નથી કહેતું કે સુંદર સાજી કે ધનીએ સ્વયં આવીને આપણને આ સંસારમાં જ્ઞાન આપ્યું। કારણ કે આપણે આજે જેને કોઈને ગુરુ માનીએ છીએ એ બી તો કોઈની જોડે તાલીમ લેવા ગયા હશે ને, કોઈની જોડે જ્ઞાન લેવા ગયા છે। રાજજી ગયા કોઈની જોડે જ્ઞાન લેવા તાલીમ લેવા? એ તો દેવચંદ્રજી અંદર બેસીને સીધે સીધી જાગૃત બુદ્ધિની વાતો કરી સુંદર સાજી। પણ આજે સમાજના મોટા મોટા સ્થાનો પર બેઠેલા વ્યક્તિ અચ્છા અમારા ગુરુએ જ્ઞાન આપ્યું સુંદર સાજી। એ સમાજે કમસે કમ તો જાગવું જોઈએ ને કે ભાઈ પરમધામમાં મૂળ મિલામાં રાજ્ય કહેલું હું તને લેવા આવીશ જગાડવા આવીશ, બાકી કોઈ નિભાઈ શકે વાયદો? પણ એ રાજ્યના શુક્રાણા અદાતો છોડી અને વ્યક્તિઓની પાછળ અચ્છા અમારા આ ગુરુ આ મહારાજ આ સ્થાન સુંદર સાજી। તો ધનીએ શુદ્ધ આપી આપણને આવીને સ્વયં રાજ્ય આવીને હાથ પકડ્યો છે સોહમ ગાવત અનેક વેદ તો ધનીએ શુદ્ધ આપી તો અનેક પ્રકારે હવે હું આ વાણીને કહી રહી છું કે જે જાગ્યા તો બી ખેલ ન છોડે। હવે કેવા હાલત થઈ ગઈ આપણી। આપણને જગાડ્યા ને અમુક કોને ખબર નહીં કે હું પરમધામની આત્મા છું, કોને ખબર નહીં કે હું મૂળ મિલામાં બેઠી છું, કોને ખબર નહીં કે મારે પાછું ત્યાં જવાનું છે, પરમધામ મારું ઘર છે એમ કહે છે। એક એક વાત જગાડ્યા અને જગાડ્યા છતાંય એવી હાલત થઈ ગઈ ને કે જાગ્યા
તોય ખેલ છૂટતો નથી. મતલબ કે સાચી ખબર હોવા છતાંય જૂઠ છૂટતું એવી હાલ થઈ ગયા છે ને સુંદર સાજી. કેવી રીતના છૂટાય? જાગ્યા તો બી ખેલ ન છૂટે સુંદર સાજી. ઈ કહે છે કે આવી તો ખેલની અંદર ભરમાયા ને, તો ઈ સમજ કે છે ફેર ફેર દેખ કો દોડે. હવે ફેર ફેર છે ને, ખેલ કો દોડે, જૂઠને પકડવા દોડે. જૂઠ માટે 24 કલાક રાત દિવસ વાણીને તારતમ લઈને દોડીએ છીએ કે જૂઠની આ ઈચ્છા પૂરી થઈ જાય, મારું આટલું કામ પતી જાય, આટલું થઈ જાય. જાગ્યા છતાંય ઈચ્છાઓ ચાહના તો જૂઠની પૂરી કરવા દોડીએ છીએ. ફેર ફેર દોડે કે છે. તો સતની ચાહનાઓ પૂરી કરવા સખી તું ક્યાં નથી દોડતી? રાજજી કહે છે ફેર ફેર દોડે. રાજજી જેને છોડાવવા માંગે છે. અચ્છા, આપણે બહુ સરસ મિસ્ત્રી દાદા કહેતા હતા ને, જૂઠને સાથે અખંડ સુખ આવે. જૂઠ શું છે? મનુષ્ય તન. જૂઠ શું છે? અને એક એક મળેલા શ્વાસ, અને શ્વાસના બદલામાં રાજજી મળે. નહીં તો એમ ખતમ થઈ જવાના. આપણે વ્યર્થમાં ગુમાઈ બેસે ને, એક શ્વાસ આવ્યો અને વહી ગયો તો ગતો રહ્યો. પણ જો એ શ્વાસ ખાસ રાજશામાજી બોલીને સુંદર સાજી, તો શ્વાસ તો ગતો રહ્યો, જૂઠ હતો ને, એ પલ વહી ગઈ. પણ જો રાજશામાજી બોલીને એ શ્વાસ ન છોડ્યો હોત ને, તો એના બદલામાં, એ રાજશામાજીના બદલામાં, જૂઠા શ્વાસના બદલામાં શું મળવાનું હતું? અખંડ સુખ મળવાનું હતું. દિવસમાં કેટલા પાનબાઈ ને ગંગા સતી તો એવું કહે છે ને કે આપણે સવારથી સાંજ લગી 24 કલાકમાં કહે છે 21,660 શ્વાસ લઈ નાખીએ છીએ. કે એટલે 21,600 શ્વાસમાં કેટલી વાર રાજજી આવે? આખો સંસાર આવે, દુનિયા આવે, ખેતરા આવે, જમીનો, આખો સંસાર આવે. રાજશામાજી આવી જાય તો ધન થઈ જાય. ને 21,000માંથી 1,000 શ્વાસમાં જો રાજ્ય આવી જાય તો ધન થઈ જઈએ આપણે બધા. સાચી વાત ને સુરેશભાઈ? તો એ જૂઠા શ્વાસના બદલામાં રાજ્ય મળે છે. કારણ કે અહીંયા વિચારો કે આપણી જો સત્ય શું ખાય નહીં. આ તન જૂઠું, ઇન્દ્રિયો જૂઠી, મન જૂઠું, શ્વાસ જૂઠા. આ તનમાં તો એક વસ્તુ જૂઠું ને, પણ એ જૂઠના બદલામાં રાજ્ય પ્રાપ્ત થઈ જાય, સત્ય મળી જાય. આવો સોદો જા તો કે છે ધની યાદ દેત ઘર કો સુખ. અને ધની એક એક સુખ યાદ કરા. જો તારા હોજ કોસનના સુખ, જો તારા માણેક પહાડના સુખ, જો તારા રંગમહોલના સુખ, ને એક એક સુખ યાદ કરાવે છે. કેમ? કારણ કે રૂહ તડપ છે, એને જોઈએ છે, એ જવા માંગે છે. હું તને યાદ કરાવું તો, અને બદલામાં કે જો સંસારના દુઃખ, હા ને, સંસારના દુઃખ બી આપણને ખબર છે, પરમધામના સુખ બી ખબર છે. આપણને તો રાજ્યની મેરથી બે ખબર છે. આપણે શું જોઈએ છે? શાની પાછળ દોડીએ છીએ સુંદર સાજી? સંસારના દુઃખો પાછળ જ દોડીએ છીએ ને. પરમધામના સુખ માટે થોડી આપણે મહેનત કરીએ છીએ. કારણ સુંદર સાજી, આપણે બધા અહીંયા બેઠા છીએ ને, કોણ કે આપણે બધાને લાગે કે અમે મહેનત તો કરીએ જ છીએ ને. અચ્છા, મહેનત કરીએ છીએ આપણે. અહીંથી કદાચ વડોદરા જવું હોય યા તો અમદાવાદ જવું હોય ને, તો પૂછીએ કે ભાઈ કઈ બસમાં, કઈ ગાડીમાં, કઈ ટ્રેનમાં, ગૂગલ સર્ચ કરીએ કેટલા કિલોમીટર છે, કયો રસ્તો છે, જવાય ને. કેમ આપણે સર્ચ કરીએ? કેમ જાય પૂછીએ છીએ આપણે? કે આપણે જવું છે એટલે. અચ્છા, પરમધામ જવું છે, પૂછ્યું કોઈ દર કે રંગમહોલ કેવો છે, નવભોમ દસમી આંખ? આપણે તો જવું જ નથી. કેમ પૂછવાનું? ભાઈ જવું હોય એ પૂછે ને, જવું હોય એ જાણે સુંદર સાજી. બાકી તો ક્યાં પૂછે કે અમદાવાદની બસ કેટલા વાગે આવવાની છે ને? જેને જવું જ નહીં એ પૂછે કોઈ દાડો? આપણે કોઈ દાડો પૂછ્યું કે ભાઈ રંગપરવાળી મંદિર, એ પહેલી બોમ્બની અંદર મૂલ મિલાવો, કે રસોઈની હવેલી, કે 28 સ્તંભનો ચોક? ભાઈ જવું હોય એ જો હોય એ પૂછે કે મારે જવાનું છે. અને જવાનું હોય તો પહેલું તો પૂછે, જાણે, અને પછી તૈયારી કરે. આપણે તો ના પૂછીએ છીએ, ના જાણીએ છીએ, ના જોવું છે, અને ના તૈયારી. તો આપણે કોઈ દિવસ તૈયારી કરી કે મારે ન્યા જવાનું છે તો કેવી, એના ન્યા જેવી છું ને એવી બનીને જવાનું છે. આપણે એવી બનવાનો પ્રયાસ કર્યો કે જ્યાં જવાનું છે એના જેવી. તમે જુઓ કે ભાઈ આ દુનિયાને કોઈ વિદેશની અંદર, પરદેશની અંદર જવાનું હોય ને, તો અચ્છા ન્યા કયું નાનું ચાલે છે, કયા મતલબ કે પૈસા ચાલે એ પૈસા ભેગા કરશે, કે ન્યા એ ચાલશે, અહીં વાળા ચાલવાના. તો પરમધામમાં જે ચાલવાનું છે એ કાંઈ ભેગું કર્યું?
ત્યાં શું ચાલે છે? ત્યાં ઈશ્ક પ્રેમ ચાલે છે. આપણે તો ઘીના નફરતોની અંદર છીએ. અચ્છા, ન્યા કઈ ભાષા ચાલે છે? તો માણસે જે દેશમાં જવાનું ને એની ભાષા બી અહીંથી ક્લાસ કરીને શીખીને જવાનો પ્રયાસ કરીએ કે ત્યાં જઈએ તો તકલીફ પડે. હે ને સુંદરજી? ત્યાં કઈ વ્યવસ્થા છે? ફોરેનમાં જતા બી બધી જ તૈયારી અહીંથી માણસ કરીને જાય છે. આપણે પરમધામ જવાનું કાંઈ તૈયારી નહીં સુંદર સાજી. આપણને તો રાજજી પર વિશ્વાસ છે ને, રાજજી લાયા છે ને, રાજજી આપણે શું કામ તૈયાર કર્યા? કે તારે રાજજી તૈયારી ને, હે ને? કારણ કે આપણે આ એવા જ પાછા જવાના છીએ કે જે તો ભી છૂટે ન લાગ્યો જો વિમુખ. તો બી છૂટે ન લાગે વિમુખ છે ને સુંદર સાહેબ. કેવી હાલ થઈ ગયા. આ વિમુખ શબ્દ કેમ વાપર્યો? કે રાજજી જો પરમધામ જોવું હોય તો બહુ હેલી વાતો છે. વાણીમાં કોઈ રાજ્ય અઘરી વાત નહીં, અને એમાં પરમધામની આત્મા માટે અઘરું નહીં. બીજા માટે તો કદાચ અઘરું હોઈ શકે ને. કેમ? શું હાલત થયું કે તું તારે પરમધામમાં જોવું હોય રાજજી શ્યામાજી રંગમોહનનો તો ચૂટકીમાં દેખાય. કેવી રીતના? કે પરમધામમાં તું રાજજીની સામે બેઠી છું ને, મૂળ મિલામાં રાજજીની સામે બેઠી છું ને, દેખાય છે રાજજી? બેઠી છું જેની સામે એને જોઈ શકું છું. તું નહીં જોઈ શકતી ને. રાજજી દેખાય છે આજે આપણને? નહીં દેખતા. મૂળ મિલામાં જેની સામે બેઠા છીએ એ નથી દેખાતો. તો ખેલમાં માયાની સામે બેસીને માયા જે દિવસ ના દેખાય એ દિવસ રાજજી દેખાય. કેટલું હેલું છે ને. જેમ રાજજીની સામે બેસીને રાજજી નહીં જોઈ શકતા આપણે, એમ માયાની સામે બેસીને જે દિવસ આ માયા સંસાર ના દેખાય એ દિવસ શું દેખાય? કે કન્યા બેઠે બેઠે જે સામે જે નથી દેખાતું, જે માયા ખેલ નથી એ દેખાય છે ને. અહીંયા બેઠે બેઠે માયા ખેલ ના દેખાય, મૂળ મિલાવાળો દેખાય. પણ જ્યાં લગી આ દેખાય છે ત્યાં લગી ઈ ન દેખાય, અને ઈ દેખાય તો પછી આ નો દેખાય. ગમે તે એક દેખાય ને સુંદરસિંહ. યા તો જૂઠ દેખાય યા તો સત્ય દેખાય. આપણી શું હાલત છે? કે જૂઠમાં અહીંયા દેખાય છે. એ ક્યારે દેખાય છે? જ્યારે આ દેખાવાનું બંધ થશે. એના માટે કોઈક આત્મદ્રષ્ટિ, એના માટે જાગવાનું કહ્યું, એના માટે કે જો જૂઠ દેખાવાનું બંધ થઈ જાય. હે ને? અચ્છા, કોને દેખાય? રાજજી કોને દેખાય? તો કે જેને જોવા જાય એને દેખાય. જેને જોવા હોય ને, કારણ કે આજની આ 6ઠ્ઠા દિવસની લીલા એવી છે ને કે ભાઈ એ સમયે તો ભાઈ બ્રહ્મસૃષ્ટિઓ માટે, આજ માટે તો વાણી એવું વેત કોઈ જીવસૃષ્ટિ નહીં અગર રાજજી જોવા હોય તો દેખાય, ઈશ્વરી સૃષ્ટિ નહીં રાજજી જોવા હોય તો દેખાય. આ વાણીમાં એ બલ છે. પણ કોને? જેને જોવા હોય એના માટેની વાત છે. એટલે કોઈક માથે લે છે તેને કહું છું. જેને જોવા જ ના હોય એટલે આપણને આજ દિન સુધી રાજજી કેમ ના દેખાયા? કે મારે જોવા જ નથી, મારે એની જોડે વાત જ નથી કરવી, એટલે ના દેખાયા સુંદર સાજી. તો એનું પ્રમાણ શું સુંદર સાજી? કારણ કે મેં તો ના રાજજીને જોવાનો, ના જાણવાનો, અને ના પ્રયાસ કર્યો. હે ને? તમે વાણીની સાગર સિંગારની જો અગર વાણી પડો ને તો રાજજીને જ્યાં જ્યાં વર્ણન થયું ને એમાં 3 વસ્તુનું બહુ બારીકાઈથી વર્ણન કર્યું. એક છે અંગ, વસ્ત્ર અને આભૂષણ. હે ને? રાજજીના અંગો, એની પર આવેલા વસ્ત્રો અને એની ઉપર આવેલા આભૂષણ, આ તો બાહ્ય શોભા થઈ. પછી એની અંદર એક રૂહ જો આગી જાય ને, અંદર ડૂબે ને, આ તો દુનિયાના બધાને દેખાશે. કોરામાં કોરો જીવ બી મહેનત કરશે ને તો અંગો, વસ્ત્રોના આભૂષણ તો જોઈ શકશે. પણ એક પરમધામની આત્મા એથી અંદર જાય કે એની અંદર આવતી ખુશ્બુ હોય, એના ગુણ છે ને, એમાં ભરેલો ઈશ્ક એ પીવાનું ચાલુ કરે. કે વસ્ત્રો, આભૂષણ અને અંગોની અંદર કયો ઈશ્ક છે, કેવા ગુણ છે. અચ્છા, મારી અંદર એ ગુણ કેમ નહીં? હું એવી કેમ નહીં? કેમ કે હું રાજ્યની છું ને, તો એક રૂહ એના જેવી બનવાનો પ્રયાસ કરે કે મેં એવી છું કે જે અબ આપ જગાએ કે ધની. કે હવે ધની સુંદર સાજી જુઓ છે ને, વાણીની એક એક ચોપાઈ કે ભાઈ ધની ખુદ જગાડે છે, અને ધની ખુદ જગાડે છે. આપણને એવું લાગે છે કોઈ ઇન્સાન, કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ, કોઈ મહારાજ આપણને જગાડી રહ્યા છે. અને સુંદરજી આજ બી તો ધની છે ને સુંદર, ભલે લીલા સુંદર સાથ
છઠ્ઠા દિવસની લીલા છે, પણ કામ તો ધની કરી રહ્યા છે ને. કારણ કે આપણે બધાએ ઊંઘમાં છીએ ને. એક સુંદર સાથે પ્રશ્ન કર્યો હતો, નહીં અત્યારે વાદ વિવાદનો વિચાર ચાલે છે ને, તો કોઈ એમ કે કચ્છ પહેલો તારતમ આવ્યો તો એમાંથી કેટલા જાગ્યા, તો કોઈ એમ કે છે તો અચ્છા બીજો તારતમ આવ્યો એમાંથી મૂલ મિલામ કેટલા જાગ્યા. બતાવો, બેઉ તારતમ છે, બેઉ તારતમથી મૂલ મિલાવવામાં આજ બી એક જ રાજ્ય જાગે છે, બાકીની બધી. આજે જે વિવાદ ચાલે છે તારતમના, કોઈ કે આ તારતમમાં આટલું બળ છે ને આ તારતમ, ચલો પહેલા તારતમથી મૂલ મિલાવવામાં કેટલી આત્મા જાગી? થાય કે કોઈ નહીં. અચ્છા બીજા તારતમથી કેટલી જાગી? મૂલ મિલાવવામાં એ કઈ ઊભી થઈ? સુંદર સાજી. અને એ જ વાત ચાલે છે ભાઈ. જો અગર એકઈ તારતમથી જાગવાની હોત તો જાગી ગઈ હોત. સુંદર સાજી, વાણી તો એવું કહે છે ને કે સુંદર સાજી, ઈશ્કથી આત્મા જાગશે. ગમે તે તારતમ બોલો, પણ ઈશ્ક નહીં હોય તો, રાજ્યની પહેચાન નહીં હોય તો, એના જેવા ગુણ નહીં હોય તો, સુંદર સાજી, કે ભાઈ રાજ્યને શું ગમે? હા ને, આપણે તો વાદ વિવાદમાં પડી ગયા ને કે આ તારતમ હાચો ને આ તારતમ હાચો. તો વાણીમાં પઢો ને એટલે કહે છે કે ધની જ કોઈ ઈશક ભાવે. તું કોઈ બી તારતમ બોલ, પણ એનો તો શું ભાવ છે? ઈશ્ક ભાવ છે. ઈશ્ક બિન સુંદર સુંદર સાથમાં વિવાદમાં છોડવામાં આવે છે. જે વાણી જે વાત કરે છે ને એ તો, અને એ વિવાદોવાળી ફસાઈને આપણે આપણા ખુદ રાજ્યથી દૂર થઈ જઈએ છીએ. મારા ધનીને ઈશ્ક ભાવ છે. અચ્છા, ઈશ્ક મારી અંદર કેવી રીતના ઉત્પન્ન થાય? તો રૂહ તો એ પ્રયાસ કરે ને, હું શું એવું કરું, કયો તારતમ બોલું કે શું કરું તો મારી અંદર ઈશ્ક ઉત્પન્ન થાય ને હું મારા રાજ્યની સન્મુખ થઈ જાઉં ને. એક રૂહ એની અંદર પ્રયાસ કરે કે જે હાસી કરસી મીનો મિલે ધની. તો સુંદરજી ધની ખુદ જગાડે છે અને રૂહ ના જાગ તો એની તો હાંસી થવાની જ છે ને. કે જો મેં તને જગાડવા પારાયણ કર્યો તો, આ પ્રોગ્રામ કર્યો તો, આ તારતમ આપ્યો તો, આ મહેનત કરી હતી, આને બોલાવવા મોકલ્યો તો આ પ્રોગ્રામ આવી હતી, આ ચર્ચા સાંભળી હતી, એક વાત ધની કહે છે, છતાં અમે ના જાગ્યા કે છે એટલે હાંસી થશે. અબ કહેતી હો સાથ સબન. બધા સુંદર સાથને ઇન્દ્રાવતીજીની આત્મા કે હું કહું છું, ઘર જાગોગે ઇન બચન. કે ઘર સુંદર સાજી જાગો ઇન વચન. આ 18,758 આ વચનો એવા છે ને કે આ વચનો એ તમને જાગૃત કરશે. કે છે ને એ વચન એસે જાગૃત જગાવત તત્કીન. વિવાદવાળી વાતો જાગૃત નહીં કરે. જેને પડી રહ્યો એ પડો ભાઈ વિવાદની અંદર. સુંદર સાજી કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કહે ને કે ભાઈ પરમધામમાં છે, કા સ્વરૂપ છે, કા સ્વરૂપ છે, કોઈ જે નામ લેતા હોય, પણ એ તારતમની છેલ્લી ચોપાઈ છે કે આયો આનંદ અખંડ ઘરકો શ્રી અક્ષરાતીત. મારો જે ભરતાર અક્ષરાતીત છે, કોઈના કહેવાથી એ બદલાઈ જશે? હા, બદલાઈ જાય તો આપણે ઝઘડા કરવા જઈએ. કોઈના કહેવાથી બદલાઈ જવાનું હોય તો આપણે વિવાદ કરવા જઈએ ને, પણ મારો ભરતાર તો ઈ જ રહેવાનો છે. કોઈ ગમે એટલા રાડા કેમ ના પાડી લે, કોઈ ગમે તે કેમ ના કરી લે સુંદર સાજી, હો ને. કોઈના કહેવાથી મારો ભરતાર નથી બદલાવાનો, એ તો એ જ રહેવાનો છે. તો પછી નથી બદલાવાનો તો મેં હું કામ વિવાદમાં પડું? જેને જે બોલવું હોય બોલે, જેને જે કરવું હોય કરે. સુંદર સાજી, મારો ભરતાર તો એ જ છે. એનો હાથ પકડીને આવી હતી, હાથ પકડીને પાછો જવાનો છે, અને એ મને લેવા આવ્યો છે. અને એ મૂલ મિલાવાળો બદલાઈ હક? એ તો એ જ રહેવાનો છે સુંદર સાજી, હે ને. જે બોલતા એમને એ બધી વાતો મુબારક છે. એ જો કિયા હે તુમ કારણ. કે આ ખેલ શેના માટે બનાવ્યો છે? તમારા કારણ, તમારા માટે બનાવ્યો છે. ધની ધામ સૈયા વર્ણન. અને એની અંદર ધનીનું, સૈયાનું, ધામનું જે વર્ણન કરવામાં આવ્યું, કોના માટે કરવામાં આવ્યું? તમારા માટે કરવામાં આવ્યું છે. જીત મિલ કર બેઠિયા તુમ. અને હવે યાદ કરો, મળીને ક્યાં બેઠા છો? ઈ મૂલ મિલાવમાં મિલકર બધા બેઠા છીએ. યાદ કરો આપ ખસમ. એને યાદ કરો. કંચન રંગના સિંહાસન પર બેઠા છે યુગલ સ્વરૂપ, એને યાદ કર. ઈ 64 થંભ, એ 60 મંદિર, એ તકિયા, એ લાલ રંગની ગીલમ, એ હરા રંગનો ચંદરવો, એક ગાદી દો ચાકલે. હે ને સુંદર સાજી, આપણી પર ઇલ્ઝામ લગાવવામાં આવે કચ્છ તમે ગાદીને નહીં માનતા, ગાદી પતિને નહીં માનતા. હે ને સુંદર સાજી, કોણ કે નહીં માનતા? અમે એક કંચન રંગના સિંહાસન પર જે એક ગાદી, એની પર બે ચાકલે,
અને એની પર જે યુગલ સ્વરૂપ બેઠું છે એને માનીએ છીએ. બતાવો, એને માન્યા પછી બીજા કોઈને માનવાની જરૂર પડે? સુંદર સાજી, દુનિયામાં વિવાદ છે કે આ ગાદી મોટી ના ગાદી મોટી. હશે ઝઘડા, જે જેને માનતું હશે. અમે જે કંચન રંગના સિંહાસન પર ગાદી છે અને એ ગાદી પર જે સ્વરૂપ બેઠે બિરાજમાન છે એને માનીએ છીએ. પછી દુનિયા બીજા કોઈ ગાદી વાળાને માન પૂજે, અમે વિરોધ બી નથી કરતા. સુંદર સાજી, બતાવો વાણીમાં ઈ ગાદી સિવાય બીજી કોઈ ગાદી મોટી છે? એના પર બેસે છે એનાથી કોઈ મોટું છે કે જેને કોઈ માને કે છે? તો કે છે ઈ સ્વરૂપને યાદ કરો કે એક ગાદી દો ચાકલે તા પર 5 તકે તા પર બેઠે. એ અમારો યુગલ સ્વરૂપ, એ અમારું ધની છે. અમે એને માનવા વાળા છીએ. અને જે એને માને મૂળ મિલાવા વાળાને, એને પછી બીજા કોઈને માનવાની જરૂર પડે? પછી ક્યાંક તમે આને નહીં માનતા ને આને નહીં માનતા ને આને જયકારો નહીં બોલાતા ને કે ભાઈ, તો એ મૂળ મિલાવાળા ના માનતા એને બધાય બોલવાની જરૂર પડે, એને બધાય જયકારા લગાવવાની જરૂર પડે. જે મૂળ મિલાવાળાને માને એને કાંઈ ના જરૂર પડે. અને આપણી પર ઇલ્ઝામ લાગે કે તમે આનો જયકારો નહીં બોલાવતા, તમે આને નહીં માનતા. શું કામ ભાઈ? જે મૂળ મિલાવમાં છે એને માનીએ છીએ, એનો જયકારો લગાવીએ છીએ તાકી બીજા કોઈની જરૂર જ ના પડે. હા ને સુંદર? મૂળ મિલાવાળાને જે ના માનતા એની હાલત કેવી હોય ખબર છે? જયકારા બહુ બધાય લગાવવા પડે, કારણ કે બહુ બધાને ખુશ કરવા પડે ને. ભોગમાં બહુ બધા. અચ્છા, આને ભોગમાં છે ને બધા બહુ નામ લે. જેવત 5 સ્વરૂપના ભોગ લગાવન, હુકમના સ્વરૂપના ભોગ લગાવન, આ સ્વરૂપના ભોગ લગાવન, આ સ્વરૂપના. મેં તો એમને પ્રશ્ન કરું કે ભાઈ, ત્રીજી ભૌમની પડસાલમાં આપણે રોજ યા તો રસોઈની હવેલીમાં યા તો વનોની અંદર રાજ્યના ભોગ લગાવીએ છીએ ને, એની હાથે આપણે બધા આરોગવા. કોઈ દાડ કહ્યું 5 સ્વરૂપને ત્યાં જમાડવા આવ્યા હતા? ત્યાં તો યુગલ સ્વરૂપને જમાડતા હતા. અને એને જમાડ્યા પછી બીજા કોઈને જમાડવાની જરૂર પડતી હતી? આજે કેમ જરૂર પડી ગઈ ભાઈ? એટલી અજ્ઞાનતા છે આપણી અંદર. સુંદર સાજી, એટલે આપણે બધા જયકારાને બધાને ભોગ લગાવવા પડે. મેં રાજશામાજીને જમાડી દીધા પછી કોને જમાડવાની જરૂર પડી? મારા સખીઓને ભોગ લાવી દીધો. આપણે કહે છે ને, જેવત યુગલ જોડી સુખ પાવત અને જેવત સુંદર સાથ સુખ પાવત. પતી ગયું બધું. એમાં સદગુરુ આવી ગયા ને બધું આવી ગયું. કોઈ અલગથી આવે? સુંદર સાજી, પણ કેટલી બધી અજ્ઞાનતા છે આપણી અંદર. ક્યારે આપણે બધામાંથી બહાર નીકળીશું સુંદરજી? અને કોણ બહાર કાઢશે આપણને? દુનિયાવાળા તો અજ્ઞાનતામાં ફસાવ છે, એક વાણીન રાજ્ય છે બહાર કાઢશે. સુંદર, એટલે તો અમારા સદગુરુ કહેતા કે વાણીને વિતક ન પકડો. પણ દુનિયા અજ્ઞાનતામાં વ્યક્તિને પકડ્યા, સ્થાનને પકડ્યા, ગાદીઓને પકડ્યા, મહારાજોને પકડ્યા, ગુરુઓને પકડ્યા. જે ઓર અજ્ઞાનતામાં ફસાવશે આપણને. સુંદર સાજી, આજે દુનિયા વિચારો કે જે ગુરુઓ ગાદીઓ મહારાજો પાછળ પડેલી છે ને, એ જ ગુરુઓ અને મહારાજોએ સુંદર સાથના ઘરોમાં વાણી નહીં પહોંચવા દેતી. એ જગાડે તમને ને મને. આજ બી નહીં લઈ જવા દેતા વાણી. અને જેની પર અચ્છા રાખીએ કા તારતા માલીને કા કંઠી પહેરીને અમને ભવસાગર પાર કરશે. સુંદર સાજી, જેની પર આપણે ભરોસો રાખીને બેઠા છીએ, એમને તો સૌથી વધારે અજ્ઞાનતામાં રાખ્યા આપણને. એ તો વાણી આવી, વિતક આવી, પડતા ત્યાં ત્યારે આપણે એમાંથી બહાર નીકળ્યા. અને બહાર નીકળ્યા તો ખબર પડી સુંદરજી, છેલ્લા 40 વર્ષમાં ખબર પડી કે ભાઈ અંદર તો આ બધી વાતો લખેલી છે. અને એ વાતો હવે કહીએ છીએ તો કે તમે 40 વર્ષથી આ બધું નવું. પણ ભાઈ વાણી જાય અમારા હાથમાં 40 વર્ષથી. બતાવો પેલા ક્યાં વાણી હતી? ક્યાંથી કોઈ વાણીની વાતો આવીને કરે સુંદર? એ પેલા ક્યાં વિતક થતી હતી કોઈ જગ્યાએ? આથી 40 વર્ષ પહેલા કોઈ થતું હતું? જે પડતા હતા એ બતાવતા નતા. અને આપણને જાણવું હતું તો આપણને અડવા નતા દેતા. તો કે છો તમે આ 40-25 વર્ષથી બદલી નાખ્યું. ભાઈ આયુ જ છે અમારા હાથમાં એટલા વર્ષથી. તો હવે અમે તો એ વાતો કરીએ છીએ. રાજ્ય શું કહે છે? તમે અંતર્ગત ગમ કરો. અને અંદર દિલની અંદર આ ગમ, આ સમજની અંદર લઈ લો કે છે તો ધંધન થઈ જશો. એ જો જાહેર દેખાયા હમ, કે તમને જાહેર મેં બતાવ્યું કે જો તું મૂલ મિલામ બેઠી છું, તારો પ્રીતમ, તારો માલિક ખસમ છે ને આત્માનો ધની, એ મૂલ મિલાવાળો છે, એના સિવાય બીજો કોઈ પછી બીજા કોઈ ના બનાવતી. સુંદર સાજી, હે ને?
એટલે તો સુંદરસાજી મને તો બહુ આનંદ આવે છે. કેમ આનંદ આવે છે કે આ સાલની કદાચ રાજજી મહેર કરશે ને, આપણે હર વખત વિતકની અંદર છે ને વિવાદવાળી વાતો હે ને, સુંદર સાથનો દુઃખ ઠેસ લાગે એવી વાતો, અમુક વાતો છોડ દેતા નતા કરતા. પણ આજે જે વિવાદો ચાલુ થયા છે ને સુંદરસાજી, તો જે સમાજ જે જાગણી અભિયાન જોડે વાણી વિતક છે ને રાજ્ય ઢગલા ભરી ભરીને આપ્યું છે. બાકી બીજા સમાજના તો ગાદી આપી છે, ભાગવત આપ્યું છે, મહારાજો આપ્યા છે, ગુરુઓ આલ્યા છે. આપણને વાણી વિતક રાજજી આલી છે સુંદરસાજી. અને આ વર્ષની વિતકમાં સુંદરસિંહ એક રાજ્ય ખુલાસા કરશે, એક ખુલાસા, કોઈના દિલના સંશય નહીં રહેવા દે. હે ને સુંદરજી, આપણે એ વાતોને છોડી દીધી હતી, પણ રાજ્ય કહે છે કે ભાઈ અચ્છા આપણા સદગુરુ સરકાર છે 2000ની અંદર અંતર ધ્યાન થયેલા ને, તો આજે 26 ના 26 22 24 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષથી આપણે વિવાદો વાળીને જે વાતો એ રહેવા દીધી હતી, પણ રાજ્યના હવે ના ચલો ખોલો કરો. કે સરકાર જે ત્રિધા લીલા કરતા જે ભેદ ખોલતા હતા ને, આપણે ભાઈ નહોતા કરતા ને, કે ચલો એ બધી વાતો તો હવે ક્યાં ભાઈ, ચલો નવી લઈ લો, પરમધામ 25 વર્ષ લઈ લો. પણ રાજ્યને હવે કરાવડાવી છે એટલે આ બધા વિવાદોને મૂક્યા છે ને, તાકી એક ભેદ રહસ્ય ખુલા. વચ્ચે 26 વર્ષમાં જે જાગ્યા 20-25 એમને તે વાતો ખબર જ નથી. એટલે સુંદરસિંહ રાજ્ય જે બી કરે છે ને એ હારા માટે કરે છે, તાકી વચ્ચે 26 વર્ષ વાળોને એક વાત વાણી વિતકની ચોપાઈઓ સાથે પ્રમાણ સાથે એક વાત એમના લગી પહોંચે. હા ને સુંદરસાજી, કારણ કે જે 25 વર્ષમાં ગુમરાહ કરી રાખ્યા છે એમના દિલોને રોશન કરી દે રાજજી, એમને પાછા મૂલ મિલાવા હાથે જોડી દે સુંદરસાજી. બાકી એક રાજજી શ્યામાજી સિવાય સુંદરસાજી, રાજજી શ્યામાજી સિવાય હે ને કોઈ તમને મને મૂલ મિલાવવામાં લઈ જાય? કોઈ ગમે એટલો મોટો ગાદીપતિ મહારાજાચાર્ય કેમ ના હોય, હે ને પુનાહુતિ એટલે તો ચોપાઈ દોરે છે કે કોઈ નફા કિસી કો ન દેવે. और कोई सुंदरसाजी कोई છે ને કોઈ કિસી કો ન સકે પહોંચાય, કોઈના મૂલ મિલાવા લગી પહોંચાડી નહીં શકવાનું સુંદરસાજી. તો જાતે ચિતવન કરીને જાતે કરવાનું છે. પણ આજનો સમાજના આ જ્ઞાન નહીં હોવાના કારણે અચ્છા કંઠી પહેર લીધી, તારતમ લઈ લીધો, ગુરુ બનાવી દીધો, એટલે અમારા ગુરુજી અમને લઈ, બહુ મોટી અજ્ઞાનતા છે સુંદરસાજી. વાણીની કોઈ ચોપાઈમાં નથી લખ્યું હે ને. તો એટલા માટે રાજ્યની આ મહેર થઈ રહી છે, બહુ સરસ મહેર થઈ રહી છે. આવનાર સમય બહુ સુંદર આવશે કે છે. યાદ કરો વતન સોય છે ને ઈ વતન યાદ કર જ્યાં તું બેઠી છું, તારો મૂલ મિલાવો છે, તારું કંચનંગના સિંહાસન પર તારું યુગલ સ્વરૂપ છે, એને યાદ કર. એના સિવાય બીજા કોને યાદ કરીશ? ન્યાથી તો આવી છું તો ન્યા જવાનું છે, જ્યાં જવાનું છે તેને યાદ કરી લે. और न जाने तुम बिना कोई. અને એ મૂલ મિલાવાના, એ કંચનંગના સિંહાસન પર બેસવા વાળાને તુમ બિના કોઈ જાણતું નથી, કોઈ ન જાણતું. ના ભાગવત જાણે છે, ના રામાયણ જાણે છે, ના ગીતા જાણે છે, ના બ્રહ્મા વિષ્ણુ શિવજી જાણે છે, ના 33 કરોડ દેવી દેવતાઓ જાણે છે, કોઈ ન જાણતું. તું જાણું છું, તારી વાણી જાણે છે ને તારો શ્રી રાજા. કારણ કે મૂલ મિલાવામાં જેટલા હોય એટલા જ જાણે ને. મૂલ મિલાવામાં કોણ કોણ છે? રાજજી, શ્યામાજી, સખ્યો, તો એ તૈન તો જાણે, એના સિવાય ચોથું કોઈ જાણે? બતાવો તો કોઈ ગુરુ છે, તો કોઈ મહારાજ છે, તો કોઈ ગાદીપતિ છે? સુંદર તો જાણ. તું બેઠી છું સખી, તને એ વાતો ખબર છે, અને તું ક્યાં સંગ કરીને ઓર જગ્યા પર લાગી ચૂકી છું સુંદરસાજી. ઈ રાજજી કહે છે तुम मांगी धनी पे करके खात. તો કેવી આમ ખાંત કરીને, એટલે બહુ ઈચ્છા કરીને કે ના રાજજી માયા તો જોવી જ છે, ખાંત કરીને માગી, બહુ બધી ઈચ્છા કરીને માગી. બસ વાણી તો એમ કે છે જેવી રીતના માયા કે ના જોવી જ છે, જોવી જ છે, જોવી જ છે, એટલા દ્રઢતાથી માગી, એવી જ રીતના તારા ધણી જોડે માગી લે કે નારાજી પરમધામ તો જોવું જ છે, જોવું છે ને. તે તારા ધણી જોડે જો માયા માગીને માયા બતાવતા હોય તારા રાજજી, તો ધામ માગીશ તો ધામ નહીં બતાવે. બસ ગલત વ્યક્તિ જોડે ના માગી લેતી, જે બતાવવાનો છે એની જોડે માગજે.
સુંદર સાજી તારા મૂલ મિલાવાળા જોડે માગજે, કારણ કે માયા કોની જોડે માગી હતી? મૂલ મિલાવા જો વાળા જોડે. તો ધાંભી કોની જોડે માગવાનું? મૂલ મિલાવા વાળા જોડે, કારણ કે મેં કોણ છું? મૂલ મિલાવા વારી છું. સુંદર સાજી તો એની જોડે તો મેં માગીશ ને. ખેલ જોતો તો એની જોડે માગીશ, અને ધામ જોઈશે તોય એની જોડે માગીશ. કે જે એ જો ધનીએ કરી ઇનાયત, તો ધનીએ મહેર કરીને આ માયા બતાવી. યાદ કરો સોઈ સાઈ, જે સમય ખેલ માગ્યો તો એ સમયને યાદ કર કે કેવા હસતા હસતા તે ખેલ માગી લીધો. તારા દિલમાં કેટલા અરમાન હતા, ખેલમાં જઈને આમ કરીશ, ખેલમાં આમ કરીશ, માયાને હરાઈશ, રાજ્યને નહીં ભૂલું. કેવા અરમાન સાથે તું ખેલમાં ઉતરી હતી કે મારો ઈશ્ક રાજ્યને બતાવી દેશ, ત્યાં જઈને એક પલય નહીં ભૂલું ને. એ સમયને તું યાદ કરી લે. એ જો બેઠકે માગ્યા જી, ક્યાં બેસીને માગ્યો તો? મૂલ મિલાવમાં, પાંચમી ગોર હવેલીમાં. કોની જોડે માગ્યો તો? રાજજી શ્યામાજી જોડે. સુંદર સાજી તું બતાય પરમધામમાં રાજજી શ્યામાજી સિવાય કોઈની જોડે કશું માગવા વાળી. અને આજે દુનિયામાં કેવી ભિખારી બનીને ફરું છું. માગવું હોય તો એની જોડે માગી લે ને. સુંદર સાજી ધાંભી એની જોડે માગી લે. શ્યામ શ્યામાજી સાથ શોભે, સુંદર સાજી આ ચોપાઈથી તો સુંદર વાણીમાં અસંખ્ય જગ્યા પર આ શ્યામ શ્યામાજી શબ્દમાં આવ્યો છે, અને એને આ શબ્દને લઈને સુંદર સાથને ગુમરાહ કરવામાં આવે છે. જુઓ, શ્યામ શ્યામાજી એટલે રાધા કૃષ્ણ. સુંદર સાહેબ શ્યામ શ્યામાજી એટલે રાધા કૃષ્ણ નહીં, રાજી શ્યામાજી છે સુંદર સાજી ને. પણ હવે નવા સુંદર સાથ બિચારાને વાણી ભળતા ના હોય. એમ તો સીતાજી અને રામ ભગવાનને શ્યામ શ્યામાજી કહ્યું છે, તો શું એ પરમધામમાં છે સુંદર સાજી? પણ રાજન સ્વામીજીએ ને ઘણા ટીકાકારોએ બહુ સુંદર શ્યામ શ્યામાજીની વ્યાખ્યા કરી છે ને, પણ સુંદર સાથનો ગુમરાહ કરવામાં આવે છે સુંદર સાજી. કે જો પરમધામમાં રાજજી શ્યામાજી અને સખીઓ જ બેઠેલી છે કે છે, ક્યો ન દેખો અંતરગત, તો અંતર્ગત તારી આત્માની આંખો ખોલીને કેમ જોતી નહીં? તને ગુમરાહ કરી રાખી છે. તું બીજાની નજરથી જોઉં છું ત્યારે ને જાતે મંથન કર, જાતે લાગ, જાતે ચિતવન કર, જાતે મૂલ મિલાવવાનો જોઈ લે, તો તારી આંખો ખુલી જશે. કે છે પિછલા 4 ઘડી દિન જબ, તો જ્યારે સુંદર સાજી તો અહીંના સમયે કહેવામાં આવે છે ને કે ભાઈ 4:30 વાગ્યાનો સમય હતો ત્યારે એ સોઈ ઘડી હે અબ, પરમધામમાં તો સોઈ પણ સોઈ ઘડી છે. યાદ કરો જો કયા મેં સબ, યાદ કરો એ સમયે તું તારા રાજ્ય જોડે કઈ કઈ વાતો ઈશ્ક રબદમાં શું શું રાજ્યે તને શું કહેલું, અને તે રાજ્યને શું શું પ્રોમિસ આપી છે ને એ યાદ કરી લે. અચ્છા તું ભૂલી ગઈ નહીં યાદ? તો રાજ્ય કે ખિલવતની વાણીમાં મેં મૂક્યું છે કે તું કઈ કઈ વાતો તારા ધનીએ તને શું કહ્યું અને તું રાજ્યને શું કહીને આવ્યું છું, એ તારી એક એક વાતો ખિલવતની વાણીમાં મૂકી છે. એને યાદ કરી લે. નીંદ છોડો જો માગી હે તબ, તે તારા ધની જોડે જે નીંદ માયા માગી છે ને એ નીંદને હવે છોડ દે. હવે તો જાગી જા. યાદ કરો ધની કો સ્વરૂપ, શેને યાદ કર? તારા પ્રીતમના સ્વરૂપને. તું એ સ્વરૂપને ભૂલી છું એટલે દુઃખી છું. તું ભૂલી છું એટલે તને દુનિયાવાળા ભટકાઈ જાય છે. હા ને બતાવી તું તારા કુંજ નિકુંજમાં યા તો સુખપાલમાં યા તો તારા પ્રીતમ એ સ્વરૂપ જે તારું રાજ્ય શ્યામાજીનું સ્વરૂપ છે ને એના હાથમાં તારો હાથ હોય એ તારી સન્મુખે બતાવી. તને કયા ગુરુની જરૂર પડે? બતાવી કયા ગુરુ ગાદીપતિ મહારાજની તને જરૂર પડે? એ સ્વરૂપની તને પહેચાન નહીં ત્યારે આજે તને એ બધાની જરૂર પડે છે ને રાજજી કે છે. અને એ બધા ભટકાવે છે તને. તારો હાથ તે ગલત જગ્યા પર મૂક્યો છે. રાજજી કે છે બતાય મારા હાથમાં હાથ મૂકી દે. ઈ સ્વરૂપને યાદ કરી લે. કે છે શ્રી શ્યામાજી રૂપ અનુપ, અને પછી સુંદર સાજી તું કોણ છો? બહુ આનંદ આવે ને કે આપણે બધાય સુંદર સાજી આપણે બધાય છે ને આપણે બધાય રોજ બોલીએ છીએ ને કશી શ્યામાજીના શું શ્યામાજીના અંગ સુંદર સાથ કોઈના ચેલા હોઈ શકે? શું શ્યામાજીના અંગના કોઈ ગુરુ હોઈ શકે? કાશ આ ચોપાઈ લઈ લઈએ ને તો બી ઘણી બધી સમજમાં આવી જાય કે આપણે બધા તો શ્યામાજીના અંગ છીએ. શું શ્યામાજીના અંગોનું કોઈ ગુરુ હોઈ શકે?
પણ આજે સમાજની અંદર સુંદરસાજી એ ગુરુ ચેલાની રાહ 9 પ્રકારની ભક્તિમાં આવે છે. આપણી પ્રેમ રાહની ભક્તિની અંદર ક્યારેય ગુરુ ચેલાની પરમધામમાં છે કોઈ ગુરુ ચેલાનો માર્ગ? તો અહીંયા શું કામ હોય આપણી વાતમાં? આપણે તો 9થી ન્યારાનો માર્ગ છે, આત્મા પરમાત્માનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. અને આપણામાં ગુરુ ચેલાની વાતોને ઘુસાડીને સુંદરસાતને ગુમરાહ કરવામાં આવે છે સુંદરસાજી. અચ્છા, પછી કહેવામાં આવો, અચ્છા પ્રાણનાથજીએ ગુરુ નહોતા કર્યા, છત્રસાલે ગુરુ નહોતા કર્યા, કેશરબાએ ગુરુ નહોતા કર્યા, લાલદાસજીએ ગુરુ નહોતા કર્યા, છે ને? આવા પ્રશ્નો કરીને સુંદરસાતને ગુમરાહ કરવામાં આવે છે. તો ભાઈ ગુરુ નહોતા કર્યા, હે ને? પહેલું તો પ્રાણનાથજીનો તો કોઈ ગુરુ જ ના હોય શકે. અંદર બેઠેલી શક્તિ યુગલ સ્વરૂપના પ્રાણનાથ કહીએ છીએ સુંદરસાજી. તો રહ્યા મહેરાજ ઠાકોરની વાત, તો મહેરાજ ઠાકોર કદાચ સુંદરસાજી ગુરુ અને સદગુરુ જાણતા હતા ને, તો એમને જ્યારે સમજ આવી ને, કારણ કે દુનિયામાં ગુરુ અને ચેલાથી આગળનો કોઈ માર્ગ જ નહોતો. એ 2 માર્ગ ચાલતા હતા, એક તો ભક્ત અને ભગવાનનો માર્ગ ચાલતો હતો, બીજો માર્ગ ચાલતો હતો ગુરુ અને ચેલાનો. એ તો પ્રાણનાથજી આયા ને એથી આગળનો માર્ગ બતાવ્યો કે ભાઈ પ્રેમનો માર્ગ, આત્મા પરમાત્માનો માર્ગ તો પછી બતાવ્યો, ધનિયા પછી બતાવ્યો. અને જ્યારે એ હપ્સાની જેલમાં ઇન્દ્રાવતીની સામે યુગલ સ્વરૂપ ઊભું રહ્યું ને, ત્યારે ઇન્દ્રાવતીજી કહે છે ને કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ન સકી, હું તો ગુરુ ને સદગુરુ જ કરતી રહી, અંદર મારા રાજજી શ્યામાજી મારો ધની હતો, ધનીની ઓળખાણ ના કરી. અને સુંદરજી અને છત્રસાલજીએ ગુરુ કર્યા હતા. છત્રસાલજી શું કહે છે? ભાઈ મારા ઘેર કોઈ ગુરુ નહીં હે, જાન કે મૂલધની અંગનાપની. 5000ની જમાતે ધની માન્યા છે, ગુરુ નથી માન્યા સુંદરજી. અને ગુરુ માન્યા તો ચેલાઓ ગુરુ હાથે જાત. સુરતથી જે જમાત નીકળી છે ને, એ ધની સમજીને નીકળી છે કે મારો ધની છે, મારો મૂલ મિલાવાળો છે અને મને લેવા આવ્યો છે, એટલે સાથે નીકળી ગયા. ગુરુ સમજ્યા તો નીકળો સુંદરસાજી. પણ કોના સુંદરસાતના બધી વાતો સમજાવે? રાજજીની મેરથી આ વખતે વિતકની અંદર બહુ આનંદ કરાવે છે સુંદરસાજી. આ એક ભેદ રહસ્યો કે આ વિતક જો સમજમાં આવી જાય, ભેદ રહસ્યો ખુલી જશે. અને આ ભેદ રહસ્યો ખુલી જાય ને, તો દુનિયાવાળાનો પાખંડ, ઢોંગ અને સુંદરસાજી ધતિંગ બંધ થઈ જાય. બધાના ધર્મના નામથી ધંધા ચાલે છે ને, આ બંધ થઈ જાય. એટલે તો વાણી વિતકના જાય નહીં થતા, એટલે તો ચર્ચાઓ નહીં કરતા, એટલે તો ભાગવત ગુરુઓ પ્રથાઓ, ચેલા પ્રથાઓ ચલવી છે સુંદરસાજી. અને એવું કે આમાં કચ્છા ગુરુ નહીં કરો તો પરમધામમાં નહીં જઈ શકો. અચ્છા, વ્રજમાં આવ્યા તો કોઈ ગુરુ કર્યા હતા? રાસમાં કોઈ ગુરુ કર્યા હતા? મોહમ્મદ સાહેબે કોઈ ગુરુ કર્યા હતા? ગયા કે નહીં પરમધામમાં સુંદરસાજી? અને આપણને સમજાવવામાં આવે છે. વાણી વિતકમાં તો એક વાત લખી છે કે છે યાદ કરો સોઈ સ્નેહ છે ને, ઈ કોઈ ગુરુ છે ને, ઈ સ્નેહને યાદ કર. તારા પ્રીતમને કેવી મળતી, તારા સખીને કેવી મળતી, તું કેવી રંગ પ્રવાલીની મંદિરમાં જતી, કેવી રંગમહોલની સીડીઓ ઉતરતી, કેવી રીતના સુખપાલમાં બેસતી, કેવી રીતના તારા ધનીની બાજુમાં તું ઝૂલા પર બેસતી. ઈ સ્નેહને તું યાદ કર. આ દુનિયા ન ભૂલી જા. આજે દુનિયાને યાદ કરું છું ને, આને ભૂલીને એને યાદ કર. કે આજે સાત કરત મીનો મીને જે હો કેવા મીનો મીને, કેવો આનંદ કરતા સખી. ઈ આનંદને યાદ કર, તારી બધી જ બીમારીઓ દૂર, તારા બધા ટેન્શન પ્રોબ્લેમ દૂર, એને યાદ કર. અને એ વારને યાદ કરીને ચિંતા ટેન્શન પ્રોબ્લેમ વધે. હાજી વાત ને ભૂપત કાકા? શું કામ એ વારને જ યાદ કરવાનું કે છે? સુખ સૈયા લેવે નીત અને પરમધામમાં તું તારા ધની જોડે સુખ લેતી, એ સુખને યાદ કરી લે. અંગ આત્મ જો ઉપજત અને તારા આત્મની અંદરથી એ ઉત્પન્ન થતું, હને એ સુખની તું માલકીન જો. રસ પ્રેમ સ્વરૂપ હે ચિત તું કોનું સ્વરૂપ છું? અને તારું પ્રીતમ કોનું સ્વરૂપ છે? રસથી ભરેલું, પ્રેમના રસથી ભરેલું, એ તારું સ્વરૂપ છે, તારા ધનીનું સ્વરૂપ છે. એવું તારું શ્યામાજીનું સ્વરૂપ છે. કે વિધ રંગ ખેલ અને તું પ્રેમ રસ સુખોથી ભરેલું છું ને, એ તારા ધની તારા સખીઓ હાથે કઈ વિધ એ પરમધામમાં રંગમાં ખેલવા વાળી. બુદ્ધ જાગૃત લે જગાવતી અને એ જ ઇન્દ્રાવતીની આત્મા તને જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિ તને જગાડી રહી છે સુંદરસાજી. હે ને?
જાગી જવું તો ધન છે કે આ વાણીને જ જાગ્રત બુદ્ધ અને નીચ બુદ્ધ કહ્યું છે સુંદર સાજી. એનાથી તને જગાડે છે સુખ મૂળ વતન અને દેખાવ તને શું બતાવે છે? તારા મૂળ, તારા પોતાના સુખ તને બતાવી રાખજો સખી. આ તારા સુખ છે. પ્રેમ સાગર પુર અને જો એ તને યાદ આવી ગયો તો તારી અંદર કયું પૂર ચાલશે? પ્રેમનું. સુંદર. એ પરમધામના પ્રેમના સાગરોનું સુખ તારી અંદર ચાલશે. સંગ સહયોગો ભી પીલાવ અને એ સુખ બધા સહીઓને બી પીસે અને પીવડાવશે. પિયાજી કહે ઇન્દ્રાવતી અને પિયાજી કહે છે કે હે સખી ઇન્દ્રાવતીજી, તેજ તારતમ જોત આ કરાવતી તારતમનું જ્યોત છે ને, એનો તેજનો પ્રકાશ આ સંસારમાં પસરી રહી છે. એનાથી આપણી આત્માને જાગૃત કરે છે. તાસો મહમત પ્રેમ લે તોલતી અને પછી હે ને આપણા બધાનો પ્રેમ તોલાશે કે ભાઈ ખેલમાં ગયેલા તો કેટલો પ્રેમ કર્યો. મહામતીજી તોલશે આપણા એક એકના દિલોના પ્રેમના. 300 ધામ દરવાજા અને ખોલતી જેની અંદર પ્રેમ હશે એના જ ધામ દરવાજા ખુલશે. નિજ નામ શ્રીજી વાળા નહીં, નિજ નામ શ્રી કૃષ્ણજી વાળા નહીં. ધામ દરવાજા કોના માટે ખુલશે? પ્રેમ વાળાના. સુંદર સાજી 300 પ્રેમથી ધામ દરવાજો ખુલશે. અને પ્રેમ હશે તો જ પરમધામમાં એન્ટ્રી છે. બાકી શ્રીજી વાળાની નહીં ને કૃષ્ણજી વાળાની નહીં. પ્રેમનું ધામ છે, પ્રેમ વાળાની એન્ટ્રી છે. જેને વિવાદમાં પડો ભાઈ સુંદર સાજી. પ્રેમની વાતો છે, પ્રેમનું ધામ છે કે જે. સૈયા જાને ધામ મે પેઠિયા અને આપણને એવું લાગે કે અચ્છા આપણે પાછા પરમધામમાં પેઠ્યા. સુંદર. આપણને નહીં કહેતા કે અચ્છા આ બોલવાળા નરકમાં જશે ને આ બોલવાળા આમ થશે કે છે. તો ભાઈ અમારે તો ક્યાંય જવાનું ને આવવાનું નહીં. આપણે તો શું છે જોજો છેલ્લું ચરણ શું કહે છે? એ તો ગરહી મે જાગ બેઠિયા કોણ? આપણે તો મૂલ મિલામ જ છે ને મૂલ મિલામ જ જાગવાનું છે. બતાવો મૂલ મિલાવાળા ક્યાં નરકમાં જાય? જાગવાનું તો ન્યા જ છે ને સુંદર છે. ન્યા જ ઊભું થવાનું છે. આપણે ત્યાંથી ક્યાંય આયા નથી ક્યાંય. બસ ત્યાં બેઠે બેઠે ખેલ જોયા છે અને ધણીની સામે જ જાગ્રત થવાનું છે સુંદરજી. પછી કોકના કહેવાથી ક્યાંય જતું રહેવાય? હા સુંદરજી, આટલી સુંદર વાતો છે આપણી વાણીની. દુનિયાવાળા આપણને ગુમરાહ કરે છે. રાજજી ક્યાંક સખી જાગી જતું હે ને, આ બધા તને ગુમરાહ નહીં કરે હે ને. રાજજી ક્યાંક હું વાણી લઈને આવ્યો છું તને જગાડવા અને તને લઈ જઈશ આ જગાડવાથી. સુંદર સાજી, તને તારા 15, 16 અક્ષર કે 20 અક્ષર કે આ અમુક મંત્રો પર ભરોસો હોય ને તો એ મંત્રો એ અક્ષરો તને પરમધામમાં નહીં લઈ જાય. જો એટલા અક્ષરો તને પરમધામમાં લઈ જવાના હોત તો 18,758 ચોપાઈ લાવવી ના પડી હોત. હને સુંદર સાજી, આ ચોપાયો સુંદર, આ વાણી લઈને આવ્યો. આ વાણીથી તને એ સુખ પ્રાપ્ત થશે. એટલે તો કહ્યું છે ને કે ચરણે હે તો આય છે ને પિછલે કારણ તારતમ કહે કે વાણી કહી. વાણી કહી ને સુંદર સાજી, આ વાણી આપણા માટે કહી. સુંદર સાજી, આમાં લાગીને આપણે ધન થઈ જઈએ. દુનિયા ભલે ગમે તે કે આપણે હું કામ ભટકીએ સુંદર સાજી. આપણે આપણા જાકે ધનીએ પકડે, જેનો હાથ ધનીએ ના પકડ્યો એ ભટકાય ને. આપણો હાથ તો પકડ્યો છે ને રાજજીએ, આપણે શું કામ ભટકીએ? અને ધનીએ હાથ પકડ્યો તો આપણે કોઈના હાથમાં હાથ મૂકવાની જરૂર પડે? કોઈને ગુરુ બનાવવાની જરૂર પડે? કોઈને કંઠી પહેરવાની જરૂર પડે? તો જેનો ના પકડે એને જરૂર પડે. ભાઈ જાઓ તમે કરો, અમારે શું લેવા? સુંદરજી, અમારે નો જરૂર પડે. અમારો હાથ ધનીએ પકડ્યો છે. અમે એ મૂલ મિલાવારી છીએ સુંદર સાજી. આજના આટલું સ્વીકારજો. બાકી તો શ્રી રાજ શ્યામાજી